એક વિધવા બાઈ અને એનો 5 વર્ષનો બાળક, એનો 5 વર્ષનો બાળક બા અને લઈને મેળામાં જતી હતી અને વિધવા બાઈના ખીચામાં 5 રૂપિયા એમ કે મારા દીકરાને રાજી કરી દઉં. અને જેવી મેળામાં ગઈ એટલે એનો બાળક મોટા મોટા રમકડા બતાવે, મારે આ રમકડું જોઈએ છે, આ જોઈએ છે, એમાં બધા રમકડા 500-1000 રૂપિયાના. અને વિધવા બાઈ એના બાળકને સમજાવે છે કે ના, આ ના લેવાય, એમ કે લઈએ પછી બગડી જાય. એની આંખમાં આંસુ આવી ગયા કે આના પિતા અને મૂકીને મરી ગયા છે, જતા રહ્યા છે, હું વિધવા છું, એક નાના બાળકની ઈચ્છા પૂરી કરી શકતી નથી. એવામાં એક બહુ મોટો શેઠિયો ગાડીમાંથી ઉતર્યો અને આ ચેષ્ટા જોઈ રહ્યો હતો. એને એમ થયું કે આને ભગવાને દીકરો આલ્યો છે માતાજીએ, આશા પુરાય, જો મને દીકરો આપ્યો હોત તો એને દીકરો હતો નહીં, મારી પાસે આ કરોડો રૂપિયા છે, લાય આની ઈચ્છા પૂરી કરું આજે દીકરો માનીને. પણ એમ કે જો મેળામાં જઈને એને બોલાવું તો આ બધા શું વિચારશે, વિધવા છે. શેઠના મનમાં જો આજે બાળક આવે તો રાજી કરી દઉં, એ માગે લઈ આવું. અને છોકરું બધા રમકડા માગે, એમાં જીદે ચડ્યું હતું. એમાં કહેવાય છે કે મેળામાં એવા ધક્કા મુક્કી લાગી ગયા, છોકરું છૂટું પડી ગયું એનામાંથી. અને ધક્કામાં બન્યું એવું પેલા શેઠના હાથમાં જ આવ્યું છે છોકરું. અને શેઠને એમ થયું કે આજે રાજી કરી દઉં આને. કીધું કે તારે કયું રમકડું લેવું? તો બોલ, આ લેવું છે, આ બધાએ પેક કરાવી દો, તું કહેતો. એટલે છોકરું જોર જોરથી રોવે છે, મારા નથી લેવું, નથી લેવું. એટલે પેલાએ કીધું હમણાં કલાક પહેલા તો તારી બા પાસે માગતો હતો, તું માગ, એમ કે બહુ મોટો હું શેઠ છું. એટલે છોકરા એટલું જ કીધું કે મારે રમકડું નથી જોઈતું, મારે તો મારી માં જોઈએ છે. રમકડા જોઈએ છે ત્યાં સુધી એ બા માનું ખોળતું છે, પણ કોઈને માં જોઈએ છે જેના બધા સમાધિ પર્યંતના રમકડા છૂટી જાય, એના માટે આ દેવી ભાગવત પુરાણ.